નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝમાં આપની સાથે હું છું ધર્મી। જે પ્રકારે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી જ શરૂ થઈ ગઈ છે અને સમગ્ર ગુજરાતમાં એકંદરે મતદારોમાં ક્યાંક ઉત્સાહ છે, ક્યાંક નિરુત્સાહ પણ જોવા મળી રહ્યો છે। ઈવીએમ બગડવાની પણ ઠેર ઠેરથી માહિતી સામે આવી રહી છે। ત્રણેય પક્ષો દ્વારા પણ અત્યારે મતદારોને રીઝવવા માટે પ્રયાસ ચાલી રહ્યો છે। વધુમાં વધુ મતદાન થાય તે પ્રકારની જે તૈયારીઓ છે તમામ પક્ષ કરી રહ્યા છે અને મતદારો સાથે વાતચીત કરી રહ્યા છે। મતદાન મથક સુધી પહોંચાડવા માટે પણ પ્રયાસ અત્યારે શરૂ છે। મતદાન એક તરફ શરૂ છે, સતત અપડેટ્સ આવી રહી છે અને અપડેટ્સની વચ્ચે ચર્ચા કરવી છે આજના દિવસ વિશે, આજના મતદાન વિશે। ટિકિટ વિતરણની પ્રક્રિયાથી લઈને આજે મતદાનનો દિવસ છે અને 28 તારીખે જ્યારે પરિણામ આવનાર છે ત્યારે એ પરિણામ વિશે પણ ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે જયેન્દ્ર બ્રહ્મભટ્ટ, જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક સર્વાનંદ ભટ્ટ અને સાથે જોડાયા છે કોંગ્રેસમાંથી પ્રજ્ઞેશ તેવાર। સૌપ્રથમ આપ સર્વે એક્સપર્ટ્સનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા જો શરૂઆત હું સર્વાનંદજી શરૂઆત આપનાથી કરું આજની આ ચર્ચાની, જે પ્રકારે અત્યારે મતદાન થઈ રહ્યું છે, ઠેર ઠેરથી અપડેટ્સ આવી રહી છે, સર્વાનંદજી શું લાગે છે મતદાનની જે પ્રકારે અત્યારે સવાર સુધીમાં 7 વાગ્યાથી અત્યારે 11 વાગ્યા છે, 7 થી 11 વાગ્યા સુધીમાં કયા પ્રકારનો માહોલ આપ જોઈ રહ્યા છો, મતદારોનો કયા પ્રકારનો મિજાજ જોવા મળ્યો છે? 7 વાગ્યા કે 11 વાગ્યા સુધીની આપણે જ્યારે વાત કરીએ તો મતદારો શરૂઆતના કલાકમાં લાઈન ક્યાંક દેખાતી હતી, ક્યાંક ત્યારે સુસુપ્તતા પણ દેખાવી રહી છે। પોતાના કેમ્પો દ્વારા કોંગ્રેસ અને ભાજપના જે કેમ્પો લગાવ્યા છે, લોકો આધુનિકતાથી લેપટોપ ઉપર બેસીને મતદારોને પોતાના મતની વ્યવસ્થા ક્યાં છે એની જાણકારી આપતા દેખાયા। પ્રશ્ન એ છે કે વિકાસની વાતો કરી હવે અત્યારે ઘરે ઘરે થી દોડાવી અને મતદાન કરાવવા માટે બંને પક્ષો વાળા એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે। ગરમી એટલી બધી પ્રકોપ છે કે માની લો કે તમે કે હું આપણે મતદાન કરવા સવારે ગયા તો પણ એમ લાગ્યું કે આપણે સારું થઈ ગયું, જલ્દી વહેલા આપી આવ્યા। હવે જો હજુ 1 કલાક પછી જે મતદારો રહ્યા એ બધા 3 વાગ્યા પછી નીકળશે। હવે એ દરમિયાન જેટલું સારું મતદાન કરાવી શકે બંને પક્ષો એ એમના માટે હિતાવહ રહેશે। વિકાસની વાતો હમણાં એક જગ્યાએ વાત થઈ કે ભાઈ કયા મુદ્દાઓ ઉપર, અરે ભાઈ તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નો લઈને લોકો પાસે જાઓ તો એને વાત છે। તમે રાજકીય પ્રશ્નોને મોદી સાહેબે શું કર્યું, રાજકીય આંતરરાષ્ટ્રીય લેવલે શું કર્યું એ પ્લેટફોર્મ આખું અલગ છે। તમે લોકલ પ્રશ્નોને ક્યાંક ઢાંકી દેવા માટે રાષ્ટ્રીય પ્રશ્નોને અહીંયા લાવી અને મતો માંગવા જાવશો તો મતદારો એટલા મૂર્ખાઓ નથી। મત આપવા જે જઈ રહ્યા છે એ એમની પોતાની ફરજ સમજીને લાઈનમાં ગોઠવાયા છે। માટે જો એ લોકો એમ સમજતા હોય બંને પક્ષવાળા કે અમે એક પ્રશ્નો ઉભા કર્યા છે, અમે પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા છીએ, એમ કરીને મતદારો પાસેથી મત લેવા જઈએ તો મતદારો હવે એવું રીઝાઈ રહ્યા છે એવું દેખાતું નથી। જી જયેન્દ્રભાઈ, શું કહેશો? ખૂબ સાચી વાત કરી છે સર્વાનંદજીએ। વિકાસની ક્યાંક વાતો થતી હોય છે અને આ જે ચૂંટણી છે એમાં સ્થાનિક સમસ્યાઓ જે છે તેના વિશે વાત કરવાની હોય છે, પણ કમનસીબે સ્થાનિક સમસ્યાઓને ભૂલી અને ધાર્મિક બાબતો છે કે મોદી સાહેબનું નામ છે એ વધારે ચર્ચામાં આવતું હોય છે જ્યારે પણ પ્રચાર પ્રસાર થતો હોય છે, એટલે આ બાબતની વાતો થતી હોય છે। જયેન્દ્રભાઈ, આપને શું લાગે છે સત્તાકીય પક્ષની જો હું વાત કરું, ભાજપ પક્ષની જો હું વાત કરું, તો જે પ્રકારે આ વખતે એમનો પ્રચાર પ્રસાર જે આપણને જોવા મળ્યો છે અને મુદ્દાઓ જે ઉપાડવામાં આવ્યા છે તેને આપ કઈ રીતે જુઓ છો? જો ધર્મી બેઝિકલી જોવા જઈએ તો સર્વાનંદે ઘણી બધી વાતના મુદ્દા બહુ શોર્ટમાં સ્પીડ કરી રીતે કહી દીધા કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓ છે ત્યારે સ્થાનિક લેવલે ઘણા બધા પ્રશ્નો હોય છે। એ પ્રશ્નો રાજ્ય સરકાર થકી નથી હલ થતા, એ માત્ર નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતથી એના સોલ્વ થાય છે। પરિસ્થિતિ એવી આવી કે દરેક મહાનગરપાલિકા કે નગરપાલિકાના વિસ્તાર દીઠ પ્રશ્નો અલગ છે। જેમ કે બરોડામાં વિશ્વામિત્રીનું પાણી ભરાઈ જાય છે, આપણે ધવલભાઈ વાત કરશે જ, રમેશભાઈ, બરાબર? એવી રીતે અમદાવાદમાં સતત કોઈ બી રોડ પર જાઓ તો તમે ચોમાસામાં ભૂવા પડી જાય છે, હવે એના કારણે ઘણી બધી તકલીફો થાય છે, પાણી ભરાઈ જાય છે, તકલીફ થાય છે। એ બધા મુદ્દાના પર આધારિત કોઈ સોલ્વ કરવાના વિઝન કે
સોલ્વ કરવાનું વિઝન હોય, એમને ઘણા વર્ષોથી સત્તામાં હોય એ પક્ષે પોતાના વિસ્તારના કોર્પોરેટર દ્વારા એમની સ્થાનિક પ્રશ્નોને સોલ્વ કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ, એનો હિસાબ લેખા જોખા આપવું જોઈએ કે અમે 5 વર્ષમાં આ કર્યું. પરિસ્થિતિ એવી આવી છે કે સ્થાનિક લેવલે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ ચારે જગ્યાએ વ્યક્તિગત મતદારોના સીધા પ્રશ્નોને સોલ્વ કરવા માટે ક્યાં તો કર્મચારી લેવલે, ક્યાં તો પાર્ટી લેવલે, તદ્દન બંને પક્ષો ગણો કે સરકારી અધિકારી કર્મચારીઓ ગણો નિષ્ફળ રહ્યા છે. સતત એ લોકોને ધક્કા ખાવા પડે છે, ક્યાં ભ્રષ્ટાચાર આપવો પડે છે અને એના કારણે પ્રજા સમયની રાહ જુએ છે. પણ પ્રજાની મજબૂરી અત્યારે એ થઈ ગઈ છે કે એની જોડે સબળ વિપક્ષ નથી. બરોડા કોર્પોરેશનની વાત કરીએ તો બરોડા કોર્પોરેશનના મહિલા વિપક્ષ નેતા હતા, એ ઘણી બધી રજૂઆતો સ્થાનિક લેવલે, પેપર લેવલે, મીડિયામાં અને કોર્ટ લેવલે કરતા હતા. એના પક્ષે તમે જુઓ કે અમદાવાદમાં જુઓ કે સુરતમાં જુઓ કે રાજકોટમાં જુઓ, વિપક્ષની ભૂમિકા ઘણી બધી નબળી સાબિત થયેલી છે અને એના કારણે ભાજપને મોટી એક ખુલ્લું મેદાન, મોટું મેદાન મળી ગયું છે. અને આ પરિસ્થિતિના કારણે ભાજપ કોંગ્રેસ ગણો કે સત્તાના અધિકારીઓ ગણો, આ બંને વચ્ચે પ્રજા એટલી બધી પીસાઈ છે કે તમે જુઓ કે બધાને ખબર છે કે 12 વાગ્યા પછી ગરમીનો પારો 44 થી ઉપર જવાનો છે. ગરમીની સિઝન બહુ વધારે છે અને એ પરિસ્થિતિમાં સવારે 7 થી 9 કે 10 કે 11 વાગ્યા સુધીમાં મતદાન કરી દેવું દરેક વ્યક્તિની ફરજમાં આવે ને દરેક વ્યક્તિના હિતમાં આવે. તો પણ મતદાનની ટકાવારી જોઈએ એટલી વ્યવસ્થિત પૂરી થઈ નથી. એનો અવસાર એ બતાવે છે કે લોકોમાં અત્યારે જાગૃતતા નથી એવું નથી, પણ લોકોને હવે આ બધા ફિલ્ડથી નફરત થવા માંડી છે કે ઓવરઓલ જે અપેક્ષાથી જે કોર્પોરેટર કે પંચાયત સદસ્ય એને પસંદ કરે છે એ તદ્દન ફેલ જાય છે. અને એનું કારણ એ છે કે માત્ર ને માત્ર એ જે 5 વર્ષના સમયગાળામાં એને પ્રજાના પ્રશ્નો કેટલા કિસ્સા ભર્યા છે એ ધ્યાનમાં રાખીને જ્યારે પ્રજા જુએ છે કે જેની જોડે કઈ નથી, જેને કોઈ દુકાન નથી, કોઈ વેપાર નથી, કોઈ ધંધો નથી, ફેક્ટરી નથી, છતાં પણ એ 20-25 લાખની ગાડીઓમાં ફરતો હોય, મોટો બંગલો બનાવી દીધો હોય, તો પ્રજા આ બધું બારીકાઈથી નિરીક્ષણ કરે છે. અને જી જયેન્દ્રભાઈ, અશ્વિનભાઈ પાસેથી આપણે સવાલ જવાબ માંગીએ. અશ્વિનભાઈ, શું કહેશો? જે પ્રકારે અનેક પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે ભાજપ દ્વારા જે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે, અને એમાં સ્પષ્ટપણે અશ્વિનભાઈ એવા કેટલાય વિડીયો પણ સામે આવ્યા છે કે જ્યાં પ્રજા દ્વારા જો ગંદકી બતાવવામાં આવે, પાણીની કોઈ સમસ્યા બતાવવામાં આવે તો જય શ્રી રામના નારા લગાવી દેવામાં આવે છે. શું કહેશો અશ્વિનભાઈ? જો સવારે 7 વાગ્યાથી જે જબરજસ્ત બમ્પર મતદાન થઈ રહ્યું છે એને જોતા મારું વિશ્લેષણ એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટી માટે અનેક વિષયો હોવા છતાંય લોકોને ભારતીય જનતા પાર્ટી પર ભરોસો છે. અગર કોઈ કામ કરી શકે એમ હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારો કામ કરી શકે એમ છે. બાકીના લોકો વચનો આપી શકે અથવા વિરોધ કરી શકે. કૃત્રિમ વિરોધ ક્યાંક ને ક્યાંક ઉભો કરવાની કોશિશ થઈ અને ક્યાંક સાચી રજૂઆતો પણ થઈ. તો એ બધાને ધ્યાનમાં રાખીને આજે ગુજરાતની લોકશાહી, ગુજરાતનું લોકશાહીનું આ પર્વ એટલું આપણને પરિપક્વ દેખાય છે કે લોકો ચડી બળીને મત આપી રહ્યા છે. આ બધા મુદ્દા જે છે ને નિરસતાના, એને દૂર કરીને મતદારો મત આપી રહ્યા છે. અને મત આપીને મારું આંકલન એવું છે કે 5 વાગ્યા સુધીની અંદર તો 70% ઉપર મતદાન થાય. આ ગરમીમાં લોકોને ગરમી નથી, લોકોને પોતાના મતનો અધિકાર અમલવારી કરવી છે અને રાષ્ટ્રના હિતમાં, વિકાસના હિતમાં મતદાન થઈ રહ્યું છે. એટલે હું એવું માનું છું કે આપણા બધાના જે વિશ્લેષણ છે એ ખોટા પડશે. ચોક્કસથી ગરમી હોવા છતાંય મતદાન વધવાનું છે અને મતદાન વધી રહ્યું છે. એનું કારણ છે લોકોને નીતિ નિયતિ ને નેતા પર ભરોસો છે, ભારતીય જનતા પાર્ટી પર ભરોસો છે અને લોકો વિકાસના હિતમાં, રાષ્ટ્રના હિતમાં કામ કરે છે, મત આપે છે. બીજું આક્રોશનો પણ મત છે. ક્યાંક ને ક્યાંક ગુજરાત માટે મૂર્ખ કહેવું, અભણ કહેવું, ક્યાંક ને ક્યાંક ગુજરાતીઓને એટલે બાય લાર્જ ગુજરાતી જે છે એ ભારતીય જનતા પાર્ટી કે આરએસએસ ની અંદર જોડાયેલો છે તો એને મારી નાખવો, સાફ કહેવો અને છેલ્લે તો મહિલા બિલને અટકાવવું.
ચોક્કસથી કોઈ કે ના કે લોકોના ધ્યાનમાં છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ મુદ્દા કામ કરવાના છે, કારણ કે લોકોને આ વસ્તુનું ધ્યાન પડે છે કે ભાઈ કોણ આપણા માટે લડે છે, અને આ બધા મુદ્દાના કારણે તમે જોશો કે લોકો મત આપી રહ્યા છે. આપણે પરિણામના દિવસે જોઈશું તો કોનો મત ક્યાં પડ્યો હશે, કેટલો ટકા થયો, પરંતુ આજે લોકો મત આપી રહ્યા છે. લોકશાહી પરિપક્વ રીતે ઉત્સવના સ્વરૂપમાં અત્યારે લોકશાહીનું પર્વ થઈ રહ્યું છે. તે જોતા હું સૌ મતદારોનો અભિનંદન આપું છું, આભાર માનું છું, અને 5 વાગ્યા સુધીમાં આ જ પ્રકારે ગરમીની કોઈ પણ ચિંતા, હા, તમામ જગ્યાએ વ્યવસ્થા એટલી સારી છે. નાના નાના બૂથ ઉપર પાણીના જગ ભરેલા છે, લોકો ત્યાં ઠંડુ પાણી પીવડાવે છે. દરેક જગ્યાએ સારી વ્યવસ્થા. 5 મિનિટથી વધારે ટાઈમ નથી થતો મતદાનની અંદર. તમે જો ઉમળામાં આપીને આવ્યો છું, મને 5 મિનિટ પણ ના થઈ, તો સુચારુ વ્યવસ્થા છે, એટલે લોકોને કોઈ તકલીફ નથી. ઉત્સાહ ભર્યા વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે, અને ગુજરાતની લોકશાહીના દર્શન જેમ બંગાળમાં થયા છે એમ આ વખતે થશે, આવું મારું માનવું છે. જી અશ્વિનભાઈ, બિલકુલ મારા સવાલનો જવાબ તો મને નથી મળ્યો. હું પ્રજ્ઞેશભાઈ પાસેથી સવાલના જવાબની આશા રાખું મેળવવાની જવાબ. કે પ્રજ્ઞેશભાઈ, અનેક પ્રકારના જે આક્ષેપ છે કોંગ્રેસ સામે પણ થઈ રહ્યા છે. અશ્વિનભાઈએ જે પ્રકારે કીધું કે ભાજપ પાસે નેતા છે, નીતિ છે અને જનતાને ભરોસો છે, વિપક્ષ હંમેશા વિરોધ જ કરતા રહેતા હોય છે. અને ખાસ કરીને જો કોંગ્રેસની વાત કરું તો પ્રજ્ઞેશભાઈ, એવા કેટલાય પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. કોંગ્રેસ પાસે ઉમેદવારોની પણ કમી છે, કોંગ્રેસ પાસે ચહેરા નથી મૂકવા માટેની, એટલે ક્યાંક જનતા ભરોસો નથી કરતી કોંગ્રેસ ઉપર. શું કહેશો? આપના સવાલનો જે જવાબ આપું એ પહેલા અશ્વિનભાઈ બેંકરે ખૂબ જ્ઞાની વ્યક્તિ છે, પણ આખી એમની વાતનું સમરાઇઝ કરો ને તો આ લોકલ બોડીના ઇલેક્શન છે, તાલુકા, જિલ્લા પંચાયત, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, ખડગે સાહેબ સુધી પહોંચી ગયા. મને તો આનંદ થયો કે ડોનાલ્ડ ટ્રમ્પ, માય ડિયર ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ સુધી ન પહોંચ્યા લોકલ ઇલેક્શનમાં. અને કદાચ એમને મોદી સાહેબનો ઉલ્લેખ જે 2-4 વાર કરવાની ભારતીય જનતા પાર્ટીને ટેવ છે, એનો પણ ઉલ્લેખ કદાચ રહી ગયો છે. બેક ટુ ધ ક્વેશ્ચન, આપનો જે પ્રશ્ન છે, કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં ઠેર ઠેર જગ્યાએ છે. વિપક્ષમાં જેમ જયેન્દ્રભાઈએ કહ્યું કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમારા જે વિપક્ષના નેતા છે ઘણા બધા મુદ્દાઓને ઉપાડે છે. શહેર લેવલની વાત છે ત્યારે શહેર લેવલની જ વાત કરીએ. વડોદરામાં ઘણી બધી જગ્યાએ પૂરથી તો આખું વડોદરા ત્રસ્ત છે, પૂર અને મગરથી તો વડોદરા ત્રસ્ત છે. અને લોકલ લેવલના જ્યારે પ્રશ્નો છે એ પ્રશ્નોને સોલ્વ કરવા, કેવી રીતે સોલ્વ કરવા, અને એને માટે જનતાને જે વિઝન ડોક્યુમેન્ટ આપવાનું છે એ કામ કોંગ્રેસે કર્યું છે. પોસિબલ છે, ઘણા સમયથી કોંગ્રેસ સત્તામાં નથી, કોઈક 2 જગ્યાએ અમારી વીકનેસ દેખાઈ હોય, પણ એક વસ્તુ આપ ઓબ્ઝર્વ કરજો, તમામ ગુજરાતના, સમગ્ર ગુજરાત લેવલ પર આપ ઓબ્ઝર્વ કરશો, નાની નાની તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, તમામ જગ્યાએ મતદારો તો જુસ્સાથી બહાર નીકળે જ છે, પણ કોંગ્રેસી કાર્યકરો પણ ખૂબ જુસ્સાથી બહાર નીકળી રહ્યા છે. અને એ એમનો ભારતીય જનતા પાર્ટીનો જે ફરજી વાત છે કે સવાલ પૂછો તો જય શ્રી રામના નારા લગાવે છે, બીજો કોઈ સવાલ વડોદરા વિશ્વામિત્રીમાં પૂર કેમ આવે છે, 4-5 વર્ષનું બજેટની આપણે સામાન્ય આકલન કરીએ તો લગભગ 4200 કરોડનું પર યરનું વડોદરા કોર્પોરેશનનું બજેટ છે. 24000 કરોડ રૂપિયા ખર્ચ્યા પછી વડોદરા શહેર 1 મહિનામાં 3 વાર પૂરગ્રસ્ત થાય, એના સવાલ જ્યારે નાગરિકો પૂછે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ જવાબ નથી. અને ફક્ત જવાબમાં એટલું હોય છે જય શ્રી રામના નારા. લોકો, જયેન્દ્રભાઈએ જેમ કહ્યું, સર્વાનંદભાઈએ જેમ કહ્યું કે લોકો હવે મૂર્ખ નથી. ભારતીય જનતા પાર્ટીની મૂર્ખ બનાવવાની, રામને નામે છેતરવાની જે તકનીક છે એ ઉજાગર થઈ ચૂકી છે. લોકો કામ માંગે છે. આ નવી જનરેશન છે, તમે એમને ગમે તેટલું ગુમરાહ કરો. મહિલા બિલની વાત કરી, મહિલા બિલ 2023માં પાસ થઈ ચૂક્યું છે, પડી ગયું, એ વાત જ તદ્દન વાહિયાત વાત છે. એટલે આપણે એ મુદ્દા પર અત્યારે જોવું નથી. લોકલ બોડીના ઇલેક્શન્સ છે, મતદારોને અમે જ્યાં જ્યાં ઠેર ઠેર 13 દિવસની અંદર અમે ઠેર ઠેકાણે ગયા છે. મતદારો ઘણી બધી જગ્યાએ એવા પણ આક્રોશિત મતદારો હતા. જયેન્દ્રભાઈએ બહુ સાચી વાત કરી કે લોકો ગુસ્સામાં પણ મતદાન કરવા નીકળે અને ગરમીને કારણે કદાચ એવું વિચારે કે નથી નીકળવું, પણ અમે મતદારોને કન્વિન્સ કરવામાં સફળ રહ્યા છે એવું અમારું માનવું છે. 13 દિવસના અંતે અમે એમને કન્વિન્સ કરવા ટ્રાય કર્યા કે જ્યાં વિપક્ષ છે, જ્યાં આપને કોઈ કામગીરીથી સંતોષ નથી, આપના બજેટના હજારો કરોડો રૂપિયા ખર્ચાયા પછી જો આપને રિઝલ્ટ ન મળી શક્યું હોય તો વિપક્ષ તરીકે અમે અમારી કામગીરી કરી છે, મજબૂતીથી અમારી કામગીરી કરી છે, પ્રજાને પડખે ઉભા રહ્યા છે, ત્યારે અમને એક તક આપો. અને લોકોનો જુસ્સો બતાવે છે ઠેક ઠેકાણે. વડોદરા શહેરમાં વાત કરું,
વોર્ડ નંબર 1 માં વાત કરું, 10 માં વાત કરું, 13 માં વાત કરું, 16 માં વાત કરું, 19 વોર્ડ છે અમારે ત્યાં. ઠેક ઠેકાણાથી મતદારોએ હુરિયો બોલાવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સોસાયટીમાં ઘૂસવા નથી દીધા અને સવાલો પૂછ્યા છે અને કડક સવાલો પૂછ્યા છે. મને ખૂબ આનંદ થયો. પ્રજાતંત્રનું આ જ એક મહત્વ છે. વિપક્ષ એટલે ફક્ત વિરોધ કરવો નહીં, સવાલ પૂછવો એને વિપક્ષ કહેવાય. અને વિપક્ષે સવાલ પૂછવાની જે પોતાની ધર્મ છે, એનો ધર્મ નિભાવવાનો છે, એ ચોક્કસપણે નિભાવ્યો છે. એ જનતા સમક્ષ અમે 5 વર્ષમાં શું કર્યું, અમે ક્યાં વિરોધ કર્યો, અમે કઈ બાબતોએ સરકાર સામે કે ઓપરેટિંગ બોડી સામે અમારે શું રજૂઆત કરવી જોઈએ, મક્કમતાથી રજૂઆત કરી છે. અને એ જોઈને મતદારો હવે એમ વિચારશે કે ભારતીય જનતા પાર્ટીનું કુશાસનનો હવે અંત લાવવો જોઈએ અને કોંગ્રેસને ફરીથી એક તક આપવી જોઈએ. જે રૂડું રૂપાળું મહારાજા સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા હતું, આખા રાષ્ટ્રમાં બીજા નંબરે વડોદરા શહેર ગણાતું હતું. વિશ્વમાં સૌથી પહેલી ઇન્ડિયામાં સૌથી પહેલી નેચરલ ગેસ લાઇન વડોદરા શહેરમાં આવેલી. સૌથી પહેલા ડામરના રોડ આ ખાસ અગત્યની વાત છે. ડામરના રોડ કોંગ્રેસના શાસનમાં આવેલા. એ ભારતીય જનતા પાર્ટીએ એક જ રોડના 4 વાર ઉદ્ઘાટનો કરીને ફીતા કાપવા સિવાય કશું નથી કર્યું. એ જનતા હવે ઓળખી ચૂકી છે અને આપના માધ્યમથી પણ જનતાને જણાવવા માંગુ છું કે કદાચ આપના મગજમાં કોઈ આક્રોશ હોય કે આને આ નથી કર્યું. ઘણા બધા લોકો એવા પણ મળ્યા કે અમે મતદાન કરવા નથી જવાના, અમે બહિષ્કાર નથી કરવા જવાના. અમે એમની સાથે સ્પેશિયલ મીટિંગ્સ ગોઠવી, એમને કન્વિન્સ કરવા ટ્રાય કર્યો કે જો આપ આપના મતદાનના અધિકારો નહીં વાપરો અને આપને જે કુશાસન પસંદ નથી એની સામે જો મતદાન નહીં કરો તો ફરી પાછી એક પરિસ્થિતિ આની આ જ રહેશે. 25,000 કરોડના બજેટ પછી પણ આપણે પૂરમાં જ રહેવાનું છે. અલકાપુરી કે રેસકોર્સ કે કારેલીબાગ જેવા રોડ પર 3-3 ફૂટ પાણીથી લોકોના હજારો કરોડ રૂપિયાનું જે નુકસાન ગયું છે, જો સત્તા પરિવર્તન નહીં આવે તો આ જ પ્રમાણેની કાર્યવાહી ચાલ્યા કરશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ મતદારોને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધા છે. ચર્ચા ચાલી રહી છે અને મતદારોની ખાસ કરીને સર્વાનંદજી જ્યારે વાત આવે ત્યારે જે પ્રકારે અનેક પ્રકારના આક્ષેપો ભાજપ ઉપર લાગ્યા છે, એ રામના નામે છેતરવાની વાત હોય બીજેપીની કે પછી મતદારોને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની વાત હોય અને આ સિવાય પણ અનેક પ્રકારના આક્ષેપો લાગતા રહેતા હોય છે. આ બધાની વચ્ચે સર્વાનંદજી આપનું શું માનવું છે? સત્તાકીય પક્ષ તરીકે ભાજપ દ્વારા જે પ્રચાર થયો અને કોંગ્રેસ દ્વારા વિરોધ પક્ષ તરીકે જે પ્રચાર થયો, સત્તાકીય પક્ષના કામો વિશે જે પોલ ખોલવામાં આવી, જે વિરોધ કરવામાં આવ્યા, જે મુદ્દા રાખવામાં આવ્યા, બધાની વચ્ચે આ વખતે ચોક્કસ એ વાત છે, એ વાસ્તવિકતા છે કે મતદારોમાં રોષ જોવા મળ્યો છે. ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ઉમેદવારોને સોસાયટીની અંદર પગ ન મૂકવા માટેના પણ બેનર સુદ્ધા લગાવી દેવાયા છે. આ વખતે આજના દિવસે શું લાગે છે કે આ મતદારોનો જે આક્રોશ છે એ મતદાન પેટી સુધી પહોંચશે ખરા? આક્રોશની વાત કરીએ છીએ આપણે, બેનર લાગ્યા ન લાગ્યા, ઘૂસવા દીધા ન ઘૂસવા દીધા. પહેલી વાત અત્યારે હું જરા થોડું આગળ આવી જાઉં કે બંને પક્ષોની પાસે લોકલ પ્રશ્નોની ચર્ચા કર્યા વગર આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પ્રશ્નોની ચર્ચા અહીંયા કરે છે, જે અત્યારના પ્લેટફોર્મ ઉપર જરૂરી નથી. ચાહે કોંગ્રેસ પણ જાણે છે કે એમની પાસે નેતૃત્વ નથી અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો એ છે કે સબળ વિરોધ પક્ષ નથી જેનો એને લાભ મળે છે. એટલે એ રાજી એટલા માટે છે કે તમારી પાસે સબળ નેતૃત્વ નથી, સબળ મતદારો નથી અને સબળ ઉમેદવારો નથી. એનો લાભ એકબીજા બંને લે છે અને અત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપો ઉપર ચાલે છે કે અમે કર્યું, અમે કરાવડાવ્યું, અમે કર્યું, અમે કરાવડાવ્યું. હવે વાત આવે છે આપની કે મતદારો ક્યાં મતદાન મથક સુધી પહોંચતા નથી. ડેમેજ કંટ્રોલરો જ્યારે આવી અને પાણી ફેરવી દે છે, ગોરાનું પાણી ગોરામાં કરાવી, અને માટે એમની પાસે ઓપ્શન નથી, માટે ભારતીય જનતા પાર્ટી તરફે મતદાન અથવા તો નોટો કરે છે. ઓપ્શન વિરોધ પક્ષનો નથી, માટે જેનો લાભ અત્યારે રૂલિંગ પાર્ટીને મળી રહ્યો છે. બીજી વાત, બધા જ લોકો અત્યારે સમજો કે વડોદરાની વાત કરીએ કે અમદાવાદ શહેરના બંને નેતાઓની વાતો કરીએ તો બંને પોતાના મ્યુનિસિપલ કોર્પોરેશન એરિયાની વાતો કરે છે. કોઈ એમ નથી કહેતું કે તમે આટલી તાલુકા પંચાયતો જીતીશું કે અમે જિલ્લા પંચાયતો જીતીશું. બંને બધા કૂપ મંડૂકની માફક કુવામાંની પેલી ક્વોરન્ટાઇન થઈને મારી પાલિકા, મારો નગરપાલિકા, મારી જિલ્લા પંચાયત એ વાત કરતા નથી. માત્ર હું અને મારો વોર્ડ અને અમે શું કર્યું છે એની ચર્ચા કરી લોકોને સાઇડલાઇન કરતા હોય અથવા તો લોકોને મતદારોને ગુમરાહ કરી દેવા હોય એવું સ્પષ્ટ દેખાય છે. બેન,
બિલકુલ જયેન્દ્રભાઈ, શું કહેશો? દ્વારા જે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે, સમસ્યાઓને લઈને અવારનવાર ફરિયાદ ઉઠતી હોય છે જયેન્દ્રભાઈ, પણ તેમ છતાં પણ આપણે જાણીએ છીએ કે ગુજરાત ભાજપનો ગઢ છે. 28 તારીખે પરિણામ શું આવશે એની અત્યારથી જ આપણને સંભાવના ખબર છે, અત્યારથી જ આપણને ખબર છે કે 28 તારીખે પરિણામ આવવાની શું શક્યતા છે. હવે આ બધાની વચ્ચે જયેન્દ્રભાઈ, આપનો અનુભવ શું કહે છે? આ વખતે 2026ની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલી શક્યતા છે જે પરિણામની આપણે આશા રાખીએ છીએ એ પરિણામ ન આવે અને ધાર્યા કરતા કંઈક અલગ જ પરિણામ આવે? મતદારોનો જે આક્રોશ છે એ ખરેખર આ વખતે પરિણામમાં દેખાશે એની કેટલી શક્યતા? કેવું છે કે સર્વાનંદે કીધું એમ પ્રજાની જોડે વિપક્ષ જ નથી. તમે પાછલી ચૂંટણીની વાત કરું કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ પાર્ટીએ લગભગ 30 જેટલા કોર્પોરેટરો એમના જીતેલા હતા. નવી નવી પાર્ટી ગુજરાતમાં થયેલી અને એક્ટિવલી કામ કરતી થઈ તો સુરતમાં એમને 30 સીટ આવી. ઓવરઓલ શું થયું તો વર્ષ 2 વર્ષની અંદર કેટલાક લોકો રાજીનામા આપ્યા, કેટલાક સમૂહ ભાજપની જોડે જતા રહ્યા, કેટલાક લોકોએ વિરોધ કરવાનું બંધ કર્યું. હવે જ્યારે આપ જેવા કે કોંગ્રેસમાંથી આવીને પાર્ટીમાં નેતાઓ ભાજપમાં આવી જતા હોય કે વિપક્ષની ભૂમિકા ભજવતા ન હોય તો પ્રજા શું કરે? બીજી વસ્તુ, કોંગ્રેસના કાટલે કોડ એ રહી છે કે કોંગ્રેસની જોડે કમિટેડ વોટર્સ બધા છે. આજે પણ કોઈ પણ તમે વિધાનસભા કે લોકસભાની સીટોના પેટા વિભાગોમાં, પંચાયતોમાં જાઓ કે મહાનગરપાલિકામાં જાઓ, એમના વિચારસરણીથી વળેલા, એમના કામને યાદ કરનારા લોકો આજે પણ છે. એ છેલ્લી પેઢી હશે પણ છે ખરી, અને એ વોટિંગ કરે છે, કરાવે છે ને વોટિંગ થાય છે. પણ પર્ટિક્યુલર કોંગ્રેસમાં પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે કોંગ્રેસમાં જ નાના નાના જિલ્લા મથકોમાં જુદા જુદા જૂથવાદ થઈ ગયેલા છે. પ્રદેશના જૂથવાદ અલગ ચાલે છે, જિલ્લાના અલગ ચાલે છે, સ્થાનિક નગરપાલિકામાં અલગ ચાલે છે. કે જૂથવાદના કારણે ટિકિટો મેળવવામાં કે ટિકિટો કાપવામાં જે પરિસ્થિતિ થાય છે એના કારણે કોંગ્રેસમાં પણ ઘણા બધા જીતના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી નથી કે કેટલાક જીતી શકે એવા ઉમેદવારોને કટુસાઈઝ કરવામાં આવ્યા. આ બધી પરિસ્થિતિમાં પ્રજાને એ થાય છે કે જો કોંગ્રેસ બી એ તમામને સબ લંગે, એક વાક્યમાં આપણે કહી શકીએ કે બધાને જે અપેક્ષાઓ છે સત્તાનો, અને સત્તાનો ભાજપનો એડવાન્ટેજ એમને એ મળે છે કે કોઈ પણ સત્તા પ્રાપ્ત કરવી હોય તેની જોડે સંગઠનનું કરોડરજ્જુ જોઈએ. ભાજપની જોડે સંગઠનની બહુ મોટી ટીમ છે અને સાથે સાથે સતત કાર્યકર્તાઓ સાથે સંપર્ક રાખવા, કાર્યકર્તાઓને જીવંત રાખવા ભાજપ કાર્યક્રમો આપે છે, મિટિંગો કરે છે, આયોજન કરે છે, પ્રજા જોડે જાય છે. ભલે પ્રજામાં એમની ઘણી બધી જગ્યાએ એમનો વિરોધ કરવામાં આવે, ક્યાંક એમના વિસ્તારોમાં મત બહિષ્કાર કરવાનો આવે, વિરોધ બધા બહિષ્કાર કર્યો. આ બધી પરિસ્થિતિમાં પણ એક સબક શીખીને વિચાર કરે છે ને તમે જુઓ કે જે સબક શીખે છે એનું અમલીકરણ બી કરે છે. ભાજપમાં જે વસ્તુ થાય છે થોડી કોંગ્રેસમાં થાય તો કોંગ્રેસ થોડો સબળ વિપક્ષ થાય, પણ પ્રજા 1 વાર 2 વાર 3 વાર પ્રયત્નો કર્યા પછી નારાજ થઈ જાય છે કે હવે આમાં કઈ મજા નહીં આવે. ભાજપે નિયમ કર્યો કે 3 ટર્મથી ચૂંટાયેલા નગરસેવકોને, પદાધિકારીઓને ટિકિટ નહીં આપવામાં આવે. ટિકિટ એમને આપી જ છે, 100 જેટલા હોદ્દેદારો ટિકિટ લઈ આવ્યા છે. ઉમરવાદની જો ઉમર નક્કી કરવામાં આવેલી અશ્વિનભાઈ, શું કહેશો? ભાજપ પાસે એટલે સબળ નથી કેમ કે ભાજપ એટલે સબળ છે કેમ કે એની પાસે વિપક્ષ સારું નથી, એવું ભાજપ માટે હંમેશા કહેવામાં આવતું હોય છે. તમે શું કહેશો અશ્વિનભાઈ? જે પ્રકારે અત્યારે સમસ્યાઓ અનેક છે અને બહિષ્કાર પણ એટલો જ છે, બીજી તરફ ભાજપમાં જો હું વાત કરું અશ્વિનભાઈ તો આંતરિક વિખવાદ પણ એટલો જ જોવા મળ્યો છે. પરિણામની આપ શું અપેક્ષા રાખી રહ્યા છો? ભાજપ પક્ષમાં આ વખતે 28 તારીખે જ્યારે પરિણામ જાહેર થશે, અશ્વિનભાઈ આપના મતે શું લાગે છે? ભાજપને કેટલી સીટ મળશે, કેટલી જીત મળશે આ બહિષ્કાર અને આક્રોશની વચ્ચે? જો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો આજની તારીખે ભાજપનો લક્ષાવધિ કાર્યકર્તા એકજૂટ થઈને ટીમ વર્કથી કામે લાગેલો છે, એટલે એમાં અસંતોષની વાત કરવી એ બેબુનિયાદ છે. બીજી વાત કરું કે ક્યાંક ને ક્યાંક ઘટનાઓ ઘટી હોય કે ભાઈ વિરોધ, તો આખા રાજ્યની એ 5% 10% વિરોધની ઘટનાને મીડિયાના માધ્યમથી અથવા કોંગ્રેસના માધ્યમથી ચડી બળીને કહેવામાં આવી છે. સારા કાર્યો થયા છે એની જનતા મતદારો નોંધ લે છે.
વિકાસની આદત પડેલી આ ગુજરાતની મતદારોની, ગુજરાતની જનતાની ટેવ એ ભારતીય જનતા પાર્ટીને જીતાડે છે. ભારતીય જનતા પાર્ટીનો બેઝ બહુ જ નીચે સુધી પહોંચી ગયો છે, કારણ કે એટલા બધા કાર્યો, વિકાસના વ્યક્તિગત કામોથી એક નગરજન જે છે લાભાન્વિત થયો છે. અને લાભાન્વિત થયો હોય ત્યારે ચોક્કસથી ભાજપ તરફ એ મતદાન કરે. હા, ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કદાચ રજૂઆત થાય તો એનો અધિકાર છે મતદારનો, અને મતદાર અધિકાર વાપરી ભાજપના લોકો પાસે અપેક્ષા છે એટલે ભાજપના લોકોને સંભળાવે છે, સાંભળે છે, પ્રયત્ન થાય છે. જ્યાં પ્રશ્ન હોય ત્યાં નેતાગીરી પર ચિંતા કરીને એનું સોલ્યુશન લાવે છે. મારું એવું કહેવું છે કે આ એજન્ડા એવો ના બનવો જોઈએ કે ભારતીય જનતા પાર્ટી કશું નથી કરતી ને મત મળે છે, તો એવું આપણે કહીશું તો એ મતદારોની તોહીન છે. મતદાર શુભ્ર મતદાર છે. મતદાર શુભ્ર મતદાર હોય ત્યારે ચોક્કસથી એના મતની વેલ્યુ છે, અને મત એ યોગ્ય રીતે જ આપે છે. ગુજરાતનો મતદાર હવે કોઈ પ્રલોભનમાં નથી આવતો, એને જે લાગે છે એ પ્રમાણે મત આપે છે. એટલે જ કોંગ્રેસને પણ મારો સવાલ ફરીથી હું રિપીટ કરીશ, આપને કેટલી અપેક્ષા છે 28 તારીખે પરિણામમાં, કે આક્રોશ કેટલો જોવા મળશે? જી, ભારતીય જનતા પાર્ટી 6 મહાનગરપાલિકા જીતે છે. ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાઓ જે નવી આવી છે બધી જીતે છે. જી, અને મારું એવું કહેવું છે કે અનેકવિધ સીટો 10,000 માંથી ભારતીય જનતા પાર્ટી અત્યારે વિનિંગ પોઝિશનમાં છે. એટલે ખૂબ મોટો કેટલા સહેમત છો? ભાજપ પોઝિશનમાં છે લાગી રહ્યું છે, જોવા મળી રહ્યું છે. જે પ્રકારે અશ્વિનભાઈ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે, આપ કેટલા સહમત છો? જો અશ્વિનભાઈનો જે આત્મવિશ્વાસ છે એ 28 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં એનું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે. પણ સાથે સાથે હું એવું કહું કે કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે અને અત્યારે હાલમાં ચૂંટણીમાં ખૂબ મજબૂત પરિસ્થિતિમાં છે. ભારતીય જનતા પાર્ટીના કુશાસન, અશ્વિનભાઈએ કહ્યું કે લોકો એમ કે છે કે અમે ક્યારેય એવું કહ્યું જ નથી કે ભારતીય જનતા પાર્ટી કશું નથી કરતી. અમે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર ખૂબ જ કરે છે. 30 રૂપિયાની સિસોટી 3200 રૂપિયામાં ખરીદે છે એવા કોર્પોરેશનના દાખલા છે. બ્રિજ બનાવ્યો, કરોડો રૂપિયાનો બ્રિજ બન્યા પછી 1 વર્ષની અંદર રિપેરિંગમાં કરવો પડે, એમાં ભ્રષ્ટાચાર કેટલો થાય છે એ ખબર જ છે. જયેન્દ્રભાઈએ શરૂઆતમાં કહ્યું કે સાયકલ લઈને આવેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 25 લાખની ગાડીમાં 5 વર્ષમાં ફરતા થઈ જાય, એ જોયું જ છે. એટલે ઉમેદવારો બદલવા પડે છે. નો રિપીટ થિયરી એ તો ફક્ત એક બહાનું છે કે જે ડાઘવાળા જે ચહેરા છે એને હટાવીને નવી પાછી એક લોલીપોપ આપવા વાળી વાત છે કે હવે આ નવા છે. એટલે એ રીતે છે. કોંગ્રેસની સ્થિતિ ખૂબ અત્યારે મજબૂત છે. વડોદરા શહેરમાં હોય, અમદાવાદનો સમય થયો છે તો દર્શક મિત્રો ચર્ચા યથાવત રહેશે. હાલ સમય થયો છે એક વિરામનો. ફરી મળીએ એક વિરામ બાદ. વિરામ બાદ ફરી એક વખત હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આપનું નિર્માણ ન્યૂઝમાં. જે પ્રકારે ચર્ચા કરી રહ્યા છીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અનેક મુદ્દાઓ છે કે જેના ઉપર ચર્ચા કરવી જરૂરી છે, કેમ કે જ્યારે ચૂંટણીનો પ્રચાર પ્રસાર જે છે એક સૌથી વધારે તો ધાર્મિક એંગલ જે પ્રકારે ધારણ કરે છે એ સૌથી વધારે કમનસીબીની વાત છે લોકશાહી માટે. કેમ કે પછી નવરાત્રિમાં મોડે સુધી ગરબા રમવાની વાત થતી હોય કે પછી રોડ રસ્તાઓ ઉપર નમાઝ પઢવાની જો વાત આવી જાય લોકશાહીના દેશમાં, કે જ્યાં સમસ્યાઓની વાત કરવાની હોય છે, કે જ્યાં સ્થાનિક સમસ્યાઓ હોય, જનતાની જે સમસ્યા હોય, તેની જગ્યા પર જો ધર્મના નામે પ્રચાર પ્રસાર થવા લાગે અને ધર્મના નામે આક્રોશ ફેલાવવામાં આવે, વિરોધ કરવામાં આવે તો ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. ફરી એક વખત આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. પ્રજ્ઞેશભાઈ, જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા હતા, સૌથી પહેલા પ્રજ્ઞેશભાઈ મારે હવે ધર્મના નામે જે રાજનીતિ થઈ રહી છે એના ઉપર વાત કરવી છે. શું લાગે છે એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ધર્મને ચૂંટણીમાં રાજકારણમાં વચ્ચે લાવવાની શું જરૂર? હું મારો પોતાનો એક પર્સનલ ઓપિનિયન પણ આપું. લગભગ 30 વર્ષથી કોંગ્રેસ સાથે હું જોડાયેલો છું. સ્ટુડન્ટ હતો ત્યારથી કોંગ્રેસ સાથે રહ્યો છું. અને કદાચ મને જે કોંગ્રેસમાં જોડાવાનું એ નાની ઉંમરમાં 19-20 વર્ષની કોલેજની ઉંમરમાં જે પ્રલોભન જે થયું હતું એ એક વસ્તુ હતી કે કોંગ્રેસનું જે તમે બેઝિક્સ વાંચો તો કોંગ્રેસ ક્યારેય ધર્મને રાજકારણમાં લાવવા માંગતી જ નથી. રાજકારણ એ એડમિનિસ્ટ્રેશનનો વિષય છે.
ધર્મ એ જુદો વિષય છે, રાજનીતિ છે એ રાજ ચલાવવાની નીતિ છે એ કોંગ્રેસના ફંડામેન્ટલ્સમાં છે. નહેરુજીથી માંડીને લઈ લો, મારે નેશનલ લેવલની વાત નથી કરવી, પણ અમારા શીર્ષસ્થ નેતૃત્વ જે છે એને હંમેશા એવું કહ્યું છે કે ધાર્મિક માન્યતા એ વ્યક્તિની અંગત માન્યતા છે, એને પોતાની માન્યતા પ્રમાણે એને વર્તવા દો. રાજનીતિ આપણું એડમિનિસ્ટ્રેશનનું કામ છે, શહેરને કેવી રીતે સુચારુ રૂપે ચલાવવું, જિલ્લા તાલુકા પંચાયતોને કેવી રીતે સુચારુ રૂપે ચલાવવું, એનું મેનેજમેન્ટ એને આપણે રાજનીતિ કહીએ છીએ, એને આપણે લોકલ બોડી ગવર્નન્સ કહીએ છીએ, ચાહે ગ્રામ પંચાયત હોય કે મહાનગરપાલિકા હોય. આપણે એડમિનિસ્ટ્રેશન પર વાત કરવાની છે. ભારતીય જનતા પાર્ટીને આવતું મળી ગયેલું છે કે 4-5 માણસોને પકડી લાવે, એમની પાસે ધાર્મિક વાતો કરાવે, એ જ ધાર્મિક વાતોમાં એમના એમનો પ્રચાર પ્રસાર પણ થઈ જાય અને લોકોને ધાર્મિક ટચ કરીને, ધાર્મિક માન્યતાઓથી ટચ કરીને અને એક સ્પેસિફિક કોમ વિશેષ માટે થોડાક ઉચ્ચારોના આગા પાછા કરો અને તાળીઓ વગાડાવડાવો એટલે જે સોફ્ટ હિન્દુત્વ વાળા જે માણસો છે એ લોકો તમારા તરફ આકર્ષાય. એ ભારતીય જનતા પાર્ટીની ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ ફોર્મ્યુલા છે અને એમને ફાવટ આવી ગઈ છે. એ ગમે ત્યાં જશે, બંગાળમાં જશે, આસામમાં જશે, ગમે ત્યાં જશે, એની એ જ વાત કરશે, એની એ જ ધાર્મિક વિખવાદ ઉભો કરવાની વાત કરશે. વિકાસની વાત કોઈ જગ્યાએ હશે નહીં. મારે પહેલા ઉત્તરાર્ધમાં જેમ કહ્યું હતું, મારી વાત થોડી અધૂરી રહી ગઈ. ભારતીય જનતા પાર્ટીએ અઢળક જે ભ્રષ્ટાચાર કર્યો છે. વડોદરા જેવા નાના શહેરમાં 30 રૂપિયાની સિસોટી 3200 રૂપિયામાં ખરીદે અને આપ મતદાર પાસે એવી આશા રાખો છો કે મતદાર ભારતીય જનતા પાર્ટીને જ માની લેશે અને ભારતીય જનતા પાર્ટીને જ મત કરશે, તો એ થોડું વધારે પડતું લાગે છે. 1 વર્ષ પહેલા બ્રિજ બન્યો હોય, લોકો શું એટલા બધા મૂર્ખા છે? 24,000 કરોડ રૂપિયાનું જે બજેટ છે, 5 વર્ષનું જે 24,000 કરોડ રૂપિયાનું જે બજેટ છે એ લોકોના પૈસા છે, ભારતીય જનતા પાર્ટીના પૈસા નથી. એ પૈસાનું એડમિનિસ્ટ્રેશન ભારતીય જનતા પાર્ટીને કરવા આપ્યું અને ભારતીય જનતા પાર્ટીએ 30 રૂપિયાની સીટોની 3200 રૂપિયામાં લઈ આવી. અને શું આપ એમ માનો છો કે આ મતદાર બેસી રહેશે? અમે ઠેર ઠેર ફર્યા. આપણે હમણાં વાત કરતા હતા કે આ 11 દિવસના પ્રચાર દરમિયાન અમે ઠેર ઠેર લોકોને મળ્યા. અમે એમને એવું કીધું કે અમને એડમિનિસ્ટ્રેશનની તક આપો, અમે 30 રૂપિયાની સિસોટી 30 રૂપિયામાં જ લાવવાની કોશિશ કરીશું, કદાચ શક્ય હશે તો 28માં લાવવાની કોશિશ કરીશું, આ 3200 રૂપિયા પર નહીં લઈ જઈએ. પણ જો આપ એમ માનીને ચાલશો, ધાર્મિક વિખવાદથી જ જો આપ ચાલશો, તો આમાં પરિવર્તન નહીં આવે ને. સરવાળે લૂંટાવાનું આપણે જ છે. વડોદરા જેવા શહેરમાં આજે સ્કૂલોની સામાન્ય આપણે 24-25 લાખની છે. દરેક માણસ સ્કૂલ સારી સ્કૂલ અફોર્ડ કરી શકે એવું જરૂરી નથી. સામાન્ય વર્ગ માટે આપણે બેઝિક એડમિનિસ્ટ્રેશન એટલા માટે ઊભું કરતા હતા, વર્ષોથી ઊભું કર્યું છે કે જેથી કરીને સામાન્ય માણસ કોર્પોરેશન ઓપરેટેડ સ્કૂલમાં જાય. તમે સાહેબ પરિસ્થિતિ તમે જુઓ, કોર્પોરેશનની સ્કૂલમાં છોકરો બેસે, મા બાપને ઘરે બીક લાગે. હળની બોટકાટ તો આટલો મોટો છે જ, પણ સાથે સાથે સ્કૂલના જે બિલ્ડિંગ્સ છે એ બિલ્ડિંગમાં ઉપરથી પોપડા લટકતા હોય, એક લાઈનમાં જ બધા બેઠા હોય, કાં તો ગેલેરીમાં હોય કાં તો ખુલ્લા ઝાડની નીચે બેસવું પડે એવી પરિસ્થિતિ છે. લોકો આ જુએ છે. હવે લોકો જાગૃત થાય. એક વસ્તુ હું ચોક્કસપણે કહું કે આ વખતના ઇલેક્શનમાં મને એક વસ્તુ આંખે ઉડીને વળગી કે લોકોને અમે કન્વિન્સ કરી શક્યા કે પરિવર્તન માટે વોટ કરો, બીજા કોઈને એડમિનિસ્ટ્રેશન માટે આપો. અને એક લાઈન મારી ખૂબ જાણીતી થઈ ગઈ કે મેનેજર જો પરફોર્મન્સ સારું ના આપતો હોય તો એને કાઢી મૂકવો પડે અથવા તો બીજા મેનેજરને લાવીને એક ટેસ્ટ આપવો પડે. અને તમે મેં ઘણી બધી જગ્યાએ લોકોને પણ અપીલ કરી કે તમે મોદીજીના નામે વોટ આપી દેશો કે મોદીજી ગુજરાતમાં કઈ વડોદરા શહેરમાં પૂર બંધ કરવા નથી આવવાના, તમે મોદીજીના નામે વોટ આપી દેશો તો આજ પૂર તમારે સહન કરવાનું છે. તમે એકવાર બહાર નીકળો, વડોદરા કોર્પોરેશનની તકતો પલટાવો. જો 5 વર્ષની અંદર એટલો બધો ઇન્ટરેસ્ટ કેન્દ્ર સરકાર બી લેવા માંડશે અને ગુજરાત સરકાર બી લેવા માંડશે કે વડોદરાની પરિસ્થિતિ બદલાશે. કારણ કે બીક લાગશે, સત્તા જતી રહેવાની બીક લાગશે, ભ્રષ્ટાચારના રૂપિયાની જે મોટી આવક છે બંધ થવાની બીક લાગશે, તો જ પરિવર્તન આવશે. અને મને એવું લાગે છે કે અમે જનતાને ફક્ત વડોદરા શહેરની વાત નથી કરતો, હું આણંદ પણ ગયો છું, અમદાવાદ પણ ગયો છું, સુરત 2 દિવસ મને જવાનો મોકો મળ્યો તો. જી પ્રકાશભાઈ, પાસેથી જવાબ મેળવીએ. આપણી સાથે જોડાઈ ગયા છે કલ્પ પટેલ કે જેઓ ભાજપ મીડિયા સહ ઇન્ચાર્જ છે. કલ્પભાઈ, હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં. કલ્પભાઈ, જે પ્રકારે ચર્ચા ચાલી રહી છે, જે પ્રકારે અત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે અને સૌથી વધારે લોકશાહી દેશમાં જ્યારે ધર્મના નામે પ્રચાર પ્રસાર થતો હોય તો અનેક સવાલો ઉઠતા હોય છે. પ્રજ્ઞેશભાઈએ અનેક વાતો કરી છે. આપનું શું કહેવું છે કલ્પજી, જે પ્રકારે ભાજપ તરફથી પ્રચાર પ્રસારમાં એ પછી નવરાત્રીને લઈને વાતો હોય કે પછી અન્ય પક્ષ દ્વારા પણ જે પ્રકારે રોડ ઉપર નમાઝ પઢવાની વાત કરવામાં આવતી હોય, કલ્પભાઈ આપનું શું લાગવું છે? ન માત્ર બીજેપી, ન માત્ર આપ, ન માત્ર કોંગ્રેસ, પણ પ્રચાર પ્રસારમાં ધર્મને ઘુસાડવો કેટલો યોગ્ય?
બેન નમસ્કાર. સૌપ્રથમ તો સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. જય હિન્દ અને વંદે માતરમ. હું ક્યારનો આદરણીય કોંગ્રેસના નેતાશ્રીની વાત સાંભળી રહ્યો હતો, તો મારે એમને એટલું જ કહેવું છે, શું આ દેશમાં હિન્દુની વાત કરવી એ ગુનો છે? આ કઈ પાર્ટી છે જે આજે શિખામણ આપવા માટે નીકળી છે? આ એ પાર્ટી છે કે જે એમ કહેતી કે દેશના આ એ જ સંસાધનો પાર્ટી છે. વચ્ચે ના બોલશો પ્રજ્ઞેશભાઈ. મેં તમને સાંભળ્યા છે, વચ્ચે ના બોલશો. તમને સમય આપીશ. જી કલ્પજી. ઓકે આ એ જ પાર્ટી છે કે જેના આઈ એપોલોજાઇઝ. પ્રધાનમંત્રી એવું કહેતા કે આ દેશના સંસાધન પર પહેલો અધિકાર મુસલમાનોનો છે. શું કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીને સેક્યુલરિઝમની રાજનીતિ શીખવાડશે કે જેને વર્ષો સુધી માત્ર ને માત્ર તુષ્ટિકરણની રાજનીતિ કરી છે અને એક વર્ગને ખુશ કરવાની કોશિશ કરી છે? હું ચોક્કસથી કહીશ કે ભારતીય જનતા પાર્ટી એ સર્વ સમાજ, સર્વ ધર્મ બધાને સાથે લઈને ચાલી છે. અમારી યોજનાઓ જે અમે લાયા છીએ જનતાના માટે, એનો લાભ દરેક ધર્મના નાગરિકને મળ્યો છે. એ ધર્મના આધારે એમાં કોઈ પણ જાતનો ભેદભાવ નથી કરવામાં આવ્યો. પણ ચૂંટણીના દિવસે, ચૂંટણીના ટાણે પણ કોંગ્રેસના નેતાઓ પોતાની તુષ્ટિકરણની રાજનીતિ કરીને એક વર્ગને ખુશ કરવાનું ભૂલતા નથી. એ કોંગ્રેસને આ નિમ્ન સ્તરની રાજનીતિ મુબારક છે. હા, આ દેશની સનાતન સંસ્કૃતિને વધારે ગૌરવ અપાવવા માટે અમે કટિબદ્ધ છીએ. એમાં કઈ ખોટું પણ નથી. અમે દરેક ધર્મને સાથે રાખીને ચાલવામાં માનીએ છીએ. પણ જો કોઈ પાર્ટી એવું કહેવા માંગતી હોય કે રસ્તા ઉપર નમાજ પઢીશું, અમારી સરકાર આપનું કામ થશે, શક્ય નથી બનવાનું. અમે કટિબદ્ધ છીએ. જ્યાં સુધી અમારા પરફોર્મન્સની વાત છે, તો 30 વર્ષનું સળંગ શાસન એ કોઈ અમસ્તું નથી આવી જતું. અમારા પર જનતાએ જે વિશ્વાસ કર્યો છે, એ વિશ્વાસ સંપાદિત થવા પાછળ અનેક કારણો છે. અમે આ ગુજરાતમાં જે વાળ કરવા પણ વીજળી નહોતી, ત્યાં વીજળી આપી છે 24/7. સર્વાનંદજી, શું કહેશો? સ્થાનિક મુદ્દાઓનેથી આપણે દૂર રહીને ધર્મના નામે જો ચર્ચા કરવી પડતી હોય, કમનસીબી છે આપણી કે સ્થાનિક સમસ્યાઓ પર પ્રકાશ નાખવાની જગ્યાએ આ પ્રકારની ચર્ચા કરવી પડી રહી છે. સર્વાનંદજી, શું લાગે છે ગુજરાતનું રાજકારણ કઈ દિશામાં જાય છે? ચાહે રસ્તાની વાત હોય, ચાહે આપણે સર્વાનંદજી પાસેથી મેળવીએ. જી સર્વાનંદજી. કલ્પભાઈ અને પ્રજ્ઞેશભાઈની બંનેની વાતોમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કોઈ મુદ્દો છે નહીં. પોતે પોતાના વિકાસની વાતો સાઈડમાં રાખી અને ક્યાંય જવાબ આપી શકતા નથી, એટલે આ બધી વાતો ધર્મની અથવા તો બીજી કરવા જઈ રહ્યા છીએ. આપણે અત્યારે એક જ વાત કરો કે ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નોને શું વાચા આપી મતદારોને કાયમી ધોરણે એમની પક્ષે રાખી શકે એવા કોઈ મુદ્દાની ચર્ચા થતી નથી. બેન, મને 30 સેકન્ડ આપજો. સર્વાનંદભાઈ, સોરી, આઈ એપોલોજાઇઝ. પણ આપે કદાચ અત્યારે ડિબેટમાં આપણે લગભગ 45 મિનિટની આસપાસ છે, મેં સતત વડોદરા શહેર જેવા એક શહેરને પકડીને દાખલા આપ્યા છે અને સાથે સાથે એ પણ કહ્યું છે કે લોકલ બોડીના એડમિનિસ્ટ્રેશનને સુચારુ રૂપે ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનું વિઝન ડોક્યુમેન્ટ કોંગ્રેસ લઈને આવી છે અને એના પર જ કામ કરી રહી છે. મેં ફક્ત ધર્મ બાબતે જે જવાબ આપ્યો ખૂબ શોર્ટમાં કાપી નાખ્યો. એટલા માટે કાપ્યો કારણ કે મારે અત્યારે મારું કોન્સન્ટ્રેશન, મારું ફોકસ અત્યારે લોકલ બોડી કોર્પોરેશનના ઇલેક્શન પર છે. કલ્પભાઈને કદાચ ખબર નહીં હોય, 30 રૂપિયાની સિસોટી 3200 રૂપિયામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વેચાઈ છે અને રસ્તે ચાલતા નાના રેકડી પર બેસીને ચાની લારી પર બી કોઈને જો પૂછો ને કે તોડફોડની રાજનીતિ કોણ કરે છે, તો નાનું બાળક પણ કલ્પભાઈને સમજાવી દેશે કે ભારતીય જનતા પાર્ટીનો ઝેર ઉગલવાથી જ એમનું કામ થાય છે. એમને એક કોમ વિશેષને એ જે વાત કરે છે, એ કોમ વિશેષની જે વાત કરે છે. જવાબ મેળવીએ ભાજપ પાસેથી. કલ્પેશભાઈ, જી પ્રજ્ઞેશભાઈ, હું આવું આપની પાસેથી ફરી એક વખત આવીશ આપની પાસે. કલ્પભાઈ, શું કહેવા માંગશો? ભાજપ ઉપર હંમેશા એવા આક્ષેપ ઉઠતા હોય છે, તોડજોડની નીતિ કરે છે. આ વખતે કોંગ્રેસે અજ્ઞાત મિશન પણ કરવું પડ્યું છે, પોતાના ઉમેદવારોને અજ્ઞાત જગ્યાએ મૂકવાની ફરજ પડી છે. શું કહેશો કલ્પભાઈ? ભાજપ ઉપર હંમેશા સવાલો ઉઠતા હોય છે તોડજોડની રાજનીતિ માટેના. બેન, પહેલા તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિશે હું કહેવા માંગીશ કે ચાહે વીજળી હોય, રસ્તા હોય, ગટર વ્યવસ્થા હોય કે વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક હોય, એમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. વાત હું બીજી કરું કે જે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હોય છે, તેની ઇમ્પ્લિમેન્ટેશનની મોટા ભાગની ભૂમિકા એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પાસે હોય છે. અને મને ગર્વ છે કે આજે કરોડો બહેનોના આશીર્વાદ અમારી સાથે છે કે જે ઉજ્જવલા યોજના થકી જેમને ગેસના કનેક્શન મળ્યા હતા. આજે કરોડો પરિવારોના આશીર્વાદ અમારી પાસે છે કે જેમને આયુષ્માન ભારત હેઠળ નિઃશુલ્ક સારવાર મળી રહી છે. આજે એ તમામ લાભાર્થીઓના આશીર્વાદ અમારી સાથે છે કે જેને ભારતીય જનતા પાર્ટીની સરકારે સીધા લાભ પહોંચાડ્યા છે.
મને માફ કરશો, કનેક્શનનો ઇસ્યુ આવે છે, મારો કેમેરો લગભગ બંધ થઈ ગયો છે. કહેવા માંગશો, મહિલાઓની વાત થઈ રહી છે અને મહિલા આરક્ષણ બિલ હોય કે પછી અન્ય સ્થાનિક મુદ્દાઓ હોય, મહિલાને લઈને જે વાત થઈ રહી છે, આપનું શું માનવું છે પ્રજ્ઞેશભાઈ? મહિલાની શું પરિસ્થિતિ છે અને આ વખતે જે પ્રચાર પ્રસાર થયો છે એમાં મહિલાને કેટલું સ્થાન મળ્યું છે? હું આપને મારો અનુભવ જણાવવા માંગુ છું કે આ જે પ્રચાર દરમિયાન અમે જ્યાં ગયા સૌથી વધારે પીડિત જ મહિલાઓ છે. પાણી ન આવે, ગટર ઉભરાતી હોય કે બાકી ઇન્ટરનલ વ્યવસ્થાઓ જે છે કોર્પોરેશન તરફથી જે મળવી જોઈએ, મહિલાઓ સ્કૂટી લઈને બહાર નીકળે અને ગાય ઉછાળીને ફેંકી દે, એવા અગણ્ય કિસ્સાઓ દરેક શહેરમાં બને છે. અને આ જે બેઝિક પ્રશ્નો છે, કલ્પભાઈ પણ જે વાત કરી રહ્યા છે, ઉજ્જવલા યોજના અને મા કાર્ડ યોજના ને અત્યારે આપણે વિધાનસભાની, એમને કદાચ એ ડિસ્ટિંક્ટ નથી કરી શકતા કે આપણે વિધાનસભાની વાત કરીએ છીએ કે કોર્પોરેશનની વાત કરીએ છીએ. આમાંથી એક બી યોજનાઓ જે બોલીએ એમાં કોર્પોરેશનને કોઈ લેવા દેવા જ નથી. કોર્પોરેશને પોતાનું બેઝિક તંત્ર જે છે એનાથી ચલાવવાનું છે. બેઝિક મહેકમ જે છે, નળ, ગટર અને રસ્તા અને સાથે સાથે શિક્ષણ, કોર્પોરેશન સંચાલિત જે શિક્ષણ છે, રોડ, સ્ટ્રીટ લાઇટ છે, આ બધી વ્યવસ્થા છે. સિટીનું જે 5 વર્ષનું પ્લાનિંગ છે, આવતા 10 વર્ષનું પ્લાનિંગ છે કે આવતા 15 વર્ષનું પ્લાનિંગ છે, એનું વિઝન આપવાનું છે. અને એ વિઝન આપ્યા પછી વાત જે કરીએ છે, વિરોધ પક્ષ વિરોધ કરે છે એવું નથી હોતું. વિરોધ પક્ષનું કામ જ છે હાઇલાઇટ કરવાનું કે આ કામ નથી થયું, આ કામ કરો, અને એ કામ અમે સુચારુ રૂપે કરીએ છીએ. આપણે બેઝિક કોન્સન્ટ્રેશન પક્ષની જો વાત થતી હોય, વિરોધ કરવાની, જયેન્દ્રભાઈ જ્યારે વાત થતી હોય, તો આપણે ગુજરાતમાં જો કોંગ્રેસની વાત કરીએ તો કેટલો વિરોધ થયો છે વિરોધ પક્ષ દ્વારા, અને 30 વર્ષથી જે પ્રકારે ભાજપ દ્વારા જે પણ કામ કરવામાં આવ્યા છે, પ્રજ્ઞેશભાઈ આજે જે પણ મુદ્દાઓ ઉઠાવ્યા છે આપણે ચર્ચામાં ઉઠાવ્યા છીએ. વાસ્તવિક ધોરણે વિરોધ પક્ષ ક્યારે અને કેટલી વાર સાચી રીતે વિરોધ કરી શક્યો છે? હું આપને દાખલો આપું. અમદાવાદ મ્યુનિસિપલ જી પ્રજ્ઞેશભાઈ, આપણી પાસે ફરીથી આવીશ, પાસેથી આપણે પહેલા જાણીએ. જી બોલો ધર્મ, વચ્ચે અવાજ ડિસ્ટર્બન્સ આવી ગયો, પ્રજ્ઞેશભાઈ બી બોલતા હતા. પણ એક વિરોધ પક્ષ, સબળ વિપક્ષ તરીકે, જાણે મેં અગાઉ બી વાત કરી કે ત્યાં બરોડા કોર્પોરેશનમાં અમે બે હતા કે ચંદ્રકાંતભાઈ હતા, એ બધા કહેવાના વસ્તુ થઈ ગઈ. જે વસ્તુનો વિરોધનો રિઝલ્ટ તમને ના મળે, હું તમને કેટલી એવી નગરપાલિકા બતાવું કે જ્યાં આગળ કોંગ્રેસના સારા આગેવાનો જીતેલા છે, વિપક્ષની ભૂમિકામાં છે. એક અરજી કરે, એક વિરોધ કરે. હું આજે પણ આપની ચેલેન્જના માધ્યમથી કહું કે કોંગ્રેસ આત્મનિરીક્ષણ માટે બી તપાસ કરીને જુએ કે 358 નીચે, એટલે કે જે નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં ઠરાવ થયા હોય, એ ઠરાવને ચેલેન્જ કરીને સરકારી પ્રક્રિયામાં, કાનૂની પ્રક્રિયામાં લઈ જવા કેટલા આગેવાનોએ ટ્રાય કર્યો છે. થાય છે કેવું કે પ્રજાને, મેં કીધું એમ કે એવું થાય છે કઈ છે જ નહીં. બરોડાની સંસ્કારી નગરી કહેવાય કે આપણે એને સંસ્કારી નગરી કહીએ છીએ. પ્રજ્ઞેશભાઈ 3200 ની સિસોટીની વાત કરે છે. ઘણી બધી જગ્યાએ થયું હશે, આઉટસોર્સિંગમાં ઘણા બધા ગોટાળા થયેલા છે. પણ પરિસ્થિતિ એ થાય છે કે પ્રજા એનો મત વ્યક્ત કરવા માંગે છે. તમે આંદોલનાત્મક કોઈ કાર્યક્રમ કરો તો પ્રજા આવે છે. જે લોકોને રાજકીય પક્ષ જોડે નિસ્બત નથી, કોઈ રાજકીય પક્ષ સાથે કનેક્ટેડ નથી, જેને માત્ર પોતાના ઘરના બે ટાઈમની રોજીરોટી અને જીવન નિર્વાહ પૂરતું જે આવકનું સાધન લિમિટેડ લઈને કામ કરે છે, એને કશું જ નથી, એ આવી જ જાય છે. પણ પરિસ્થિતિ એવી થાય છે કે જે લોકો માટે જે માધ્યમ જોઈએ, એ લોકોને પોતાની રજૂઆત કરવા સબળ વિપક્ષ જોઈએ કે રાજકીય પક્ષનો એક સપોર્ટ જોઈએ. એ સપોર્ટ દરેક જગ્યાએ અવકાશ છે. એમાં એવું નથી કે બરોડામાં છે કે અમદાવાદમાં છે. ઘણા બધા જગ્યાએ ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જેને હાઇલાઇટ પ્રજાના હિતમાં કરવામાં કોંગ્રેસ નિષ્ફળ ગયેલી છે. અને વિરોધ પક્ષ તરીકે આ તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને વાત તમે કરી રહ્યા છો અનેક મુદ્દાઓ પર. પ્રજ્ઞેશભાઈ, હંમેશા સવાલ ઉઠ્યા છે કોંગ્રેસ ઉપર કે કોંગ્રેસ એક નિર્બળ વિપક્ષ છે, આ જનતા પાસે વિકલ્પ નથી ભાજપ સિવાય, એટલા માટે ભાજપને મત મળે છે, કેમ કે કોંગ્રેસને મત આપવો એ જનતા જે છે યોગ્ય નથી સમજતી. અને અવારનવાર કોંગ્રેસ ઉપર આ પ્રકારના આક્ષેપ ઉઠતા જ હોય છે કે કોંગ્રેસ વિપક્ષ તરીકે નિર્બળ ભૂમિકા ભજવે છે. શું કહેશો? જે વાત કરી ને એની વાત, એ વાત સાથે તો હું અંશતઃ સંમત થાઉં છું. અમને પણ પ્રચાર દરમિયાન લોકોએ આ સવાલ પૂછ્યા હતા કે ભાઈ આ ભ્રષ્ટાચાર થાય છે, આ કૌભાંડ થાય છે, આટલું બધું થાય છે, તો તમારો કોર્પોરેશનમાં અવાજ કેમ નથી દેખાતો? ત્યારે અમે જનતાને જાહેરમાં કહ્યું છે, જાહેર મંચ પરથી કહ્યું છે કે તમે અમારો અવાજ બુલંદ થાય
એ પ્રકારે અમને એક એડમિનિસ્ટ્રેશન કરવાની તક આપો. અમે 7 જણા વડોદરા કોર્પોરેશન હોય તો 7 જણા, અમદાવાદમાં ઓછા, સુરતમાં ઓછા, અને આ રાજકારણ એ માથાનું ગણિત છે. તમારે 100 જણની સામે 2 જણે લડવાનું હોય તો એ 2 જણે લડવું પડે, જેટલું શક્ય હોય એટલું લડવું પડે ને એ પરફોર્મન્સ અમે કરવાની કોશિશ કરી છે અને અમે જનતાને કન્વિન્સ કરી શક્યા છે આ 11 દિવસના પ્રચારમાં કે અમને મજબૂતી આપો, અમને એડમિનિસ્ટ્રેશન કરવાની એક તક આપો અને અમે તમને પરફોર્મન્સ આપીશું. અમે પરફોર્મન્સ બેઝડ વાત કરવા માંગીએ છીએ કે મારું કોન્સન્ટ્રેશન સિટીને ચલાવવાનું છે. નગરપાલિકાનું, મહાનગરપાલિકાનું જે ઇલેક્શન છે એ સિટીના એડમિનિસ્ટ્રેશન પૂરતી વાત છે અહીંયા. અને સિટીના એડમિનિસ્ટ્રેશન અમે જનતાને એક વિઝન ડોક્યુમેન્ટ આપ્યું કે પાછલા 4 વર્ષની અંદર, 5 વર્ષની અંદર 24,000 કરોડ, 24,000 થી લગભગ 25,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો અને એની સામે આપને શું વિઝન દેખાયું, શું ડેવલપમેન્ટ દેખાયું, શું બ્રિજીસ દેખાયા. એવા બ્રિજીસ દેખાયા, એવી સિસોટીઓ દેખાઈ, હરણી બોટકાંડ દેખાયો જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન પીડિતોને પીડા આપવામાં અગ્રેસર રહ્યું અને એને કારણે ભારતીય જનતા પાર્ટી લોકોના મનમાંથી ઉતરી ગઈ અને અમે લોકોને સમજાવવામાં સફળ રહ્યા કે અમે એડમિનિસ્ટ્રેશનને બદલવા માંગીએ છીએ, અમે એડમિનિસ્ટ્રેટિવ પેટર્નને બદલવા માંગીએ છીએ. આપના માધ્યમથી પણ હું વડોદરા કોંગ્રેસ પાસે સવાલ ઉઠાવવા માટેનો સમય હતો. પ્રજ્ઞેશભાઈ, આપ જે વિરોધની વાત કરી રહ્યા છો, 30 વર્ષના શાસનમાં રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન હોય, આપની પાસે ચાન્સ હતો સવાલ ઉઠાવવાનો. વડોદરાનું હરણી બોટકાંડ હોય, આપની પાસે ચાન્સ હતો સવાલ ઉઠાવવાનો. સુરતનું તક્ષશિલા કાંડ હોય, આપની પાસે ચાન્સ હતો સવાલ ઉઠાવવાનો. પણ પ્રજ્ઞેશભાઈ અવાજ નથી ઉઠાવ્યો અને જનતા સુધી એ વિરોધ નથી પહોંચ્યો. તમે જે વિરોધની વાત કરી રહ્યા છો પ્રજ્ઞેશભાઈ, કમનસીબે વિરોધ માત્ર ચર્ચા પૂરતો જ સીમિત રહી જાય છે. ધર્મીજી, આ જે વિરોધ કર્યો છે, આપણે જે આ 4-5 કાંડ ગણાવડાયા એ તમામે તમામ કાંડ બધી જ જગ્યાએ હાઇલાઇટ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે શું કર્યું, કોંગ્રેસે વિરોધ પક્ષ તરીકે પણ પોતાનું રિપોર્ટ કાર્ડ પ્રજા સમક્ષ મૂક્યું છે. અમે વારંવાર લોકો સમક્ષ આ સભાઓમાં ગયા, થ્રુ પ્રેસ કોન્ફરન્સીસ, કે અમે 5 વર્ષમાં અમે શું કર્યું, કયા કયા ઘટનાઓમાં અમે શું વિરોધ કર્યો, એનું પણ એક રિપોર્ટ કાર્ડ અમે મૂક્યું છે. ધેટ વોઝ અ પાર્ટ ઓફ અવર સ્ટ્રેટેજી. જયેન્દ્રભાઈ, શું કહેશો, શું લાગે છે કોંગ્રેસ દ્વારા કેટલો વિરોધ કરવામાં આવ્યો છે, સવાલ ઉઠાવવામાં આવ્યા છે સત્તાકીય પક્ષની સામે, આપ કેટલા સહમત છો? ના, બિલકુલ સહમત નથી. ઘણી હું જાહેરમાં કહું છું, મેં ડિબેટોમાં બી કીધેલું છે. એટલા માટે કે તમે જુઓ, રાજકારણ સત્તા માટેના જે જુદા જુદા રસ્તાઓ છે એમાં લોકસેવા બી આવી જાય છે, લોકોના પ્રશ્નો માટેની લડત બી આવી જાય છે. હવે તમે લોકસેવા કરતા નથી, લડત કરતા નથી, તો પ્રજા તમારા પણ ગમે તેટલો વ્યક્તિ સારા હોય, પ્રજ્ઞેશભાઈ સારા છે, ડોક્ટર પટેલ બી સારા હતા, કે મેહુલભાઈ પટેલ બી સારા હતા, પણ ઉમેદવાર સારા હોવા છતાં જયારે 5 વર્ષ સુધી તમારો સતત અવકાશ રહે, પ્રજા અને એના પ્રશ્નો વચ્ચેનો જે ગેપ છે એ ગેપ બહુ રહે છે. અને તમે જુઓ કે ભાજપની જોડે સ્ટ્રેટેજિકલ કેટલું મજબૂત છે. કોઈ એવું ઇન્સિડન્ટ બને છે, હરણી કાંડ બનતું હોય કે ટીઆરપી કાંડ બનતું કે જે બી એક્સિડન્ટ કોઈ મોટો થયો, માસિવ એક્સિડન્ટ, તો ભાજપના કાર્યકર્તાઓ સેવાના કામમાં લાગી જાય છે. કોંગ્રેસ શા માટે ત્યાં જગ્યા છોડી દે છે કે ભાજપ કરે છે, અમારે નથી? કોંગ્રેસની મેદાનમાં આવે, લોઢાનું લોઢું કપાય છે, આપણે જાણે કહેવત છે. તો પછી તમે પ્રજા વચ્ચે જાઓ, ભલે 5 વર્ષે 10 વર્ષે, પ્રજા તો વિચારશે ને કે જી સર્વાનંદજી, શું કહેવા માંગશો આ મુદ્દા ઉપર આપ? જી સર્વાનંદજી, વાત સાથે પ્રજ્ઞેશભાઈએ કીધું કે અમે બધા જ જગ્યાએ પ્રશ્નો ઉભા કર્યા, અમારી વાચા મૂકી, પણ અમારી પાસે માથા ન હોવાને કારણે રૂલિંગ પાર્ટી વાળાએ અમે લોકો સુધી અમારો અવાજ પહોંચાડી દે છે. પ્રજ્ઞેશભાઈને હું યાદ દેવડાવવા માંગુ છું કે જવાહરલાલ નહેરુની સભા ગુજરાતમાં, અમદાવાદમાં થતી હોય એ પહેલા કિન્નરીવાલા ને નજરકેદ કરી દેવામાં આવતા હતા. સરકાર કોંગ્રેસની હતી, પણ એક કિન્નરીવાલા આખા અમદાવાદને એક મંચ ઉપર લાવી શકવાની શક્તિ ધરાવનાર વ્યક્તિઓ હતા. તમે ભલે પ્રશ્નો ઉભા કર્યા, પણ ક્યાંક ને ક્યાંક સત્તારૂઢ પાર્ટી સાથે તમે બેસી ગયા. તમે એટલે જે તમારા પ્રશ્નો ઉભા કરવા વાળા નેતાઓ હતા તે માટે આ 5 જગ્યાઓના સ્કેન્ડલોને તમે લોકો સુધી પહોંચાડીને માત્ર વાત જ કરી છે, કાગળ ઉપર જ કરી છે કે અમે તક્ષશિલાની વાત કરી, કે નૌકા વિહારની દુર્ઘટનાની વાત કરો, કે મોરબીની દુર્ઘટનાની વાત કરો છો, પણ તમે શા માટે કિન્નરીવાલા ન બની શક્યા? જી કલ્પભાઈ, શું કહેવા માંગશો? અત્યારે વિરોધની વાત થઈ રહી છે, વિપક્ષ તરીકે જો આપણે વાત કરીએ. જી સર્વાનંદજી, હું ફરી આપની પાસેથી આવીશ, આપણે ભાજપ પાસેથી સવાલ મેળવીએ. કલ્પજી,
શું કહેશો? વિરોધની વાત થઈ રહી છે, વિરોધ ભાજપનો પણ થઈ રહ્યો છે, એક તરફ વિકાસની વાતો થઈ રહી છે, તો શું લાગે છે કલ્પજી, લોકો શું વિચારી રહ્યા છે? શા માટે ભાજપના ઉમેદવારોએ સોસાયટીમાં પગ મૂકવો નહીં? આ પ્રકારના બેનર ઠેર ઠેર સોસાયટીમાં જોવા મળ્યા છે. તમને શું લાગે છે કલ્પજી, વિકાસ થયો હોવા છતાં જનતા શા માટે ભાજપનો વિરોધ કરે છે? બેન, ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે. અમે 50,000 બૂથોમાં વ્યાપક જનસંપર્ક કર્યો છે અને જનતાએ અમને સમર્થન પણ આપ્યું છે અને તેનું પરિણામ 28મી આપણને ચોક્કસપણે જોવા મળવાનું છે. હવે વાત કરીએ કે જે વિરોધ પક્ષ દ્વારા વિરોધની જે વાત થઈ રહી છે, તો હું કહીશ કે કોઈ બી રાજકીય પક્ષ હોય, અમારી સામેનો પક્ષ હોય, એ અમારો લોજિકલ વિરોધ કરે, એ લોકશાહીમાં એ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે, તેના માટે કોઈ ના નથી. પણ કોંગ્રેસની જે ગુજરાતમાં આજે જે સ્થિતિ થઈ છે એની પાછળ બાબત એ છે કે કોંગ્રેસે હંમેશા ગુજરાતનો પણ વિરોધ કર્યો છે, રિવરફ્રન્ટનો વિરોધ કર્યો, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કર્યો. કોઈ બી મોટો પ્રોજેક્ટ ગુજરાતમાં પ્રજાની હિતમાં આવે તો કોંગ્રેસ એનો વિરોધ કરવા માટે આવી જ જાય છે. એટલે પ્રજા આ બધું જોતી હોય છે કે વિરોધ એ લોજિકલ હોવો જોઈએ. જે ગુજરાતની પ્રજાની હિતની વાત હોય એમાં પણ તમે આંદોલનો કરો, ધરણા કરો, સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભંગાર કરો, રિવરફ્રન્ટ યોજના જે છે એમાંથી કેટલા નાગરિકો સવારે અને સાંજે એનો લાભ લે છે, એક્સરસાઇઝ માટે, વોકિંગ માટે, પિકનિક માટે. તેનો સવાલ હું પ્રજ્ઞેશભાઈ પાસેથી માંગીશ. કલ્પભાઈ મારી વાત સાંભળો, આપણે ચર્ચા, મારો સવાલ એ છે કલ્પભાઈ, મારો સવાલ એ છે તમને કે જનતા શા માટે ભાજપનો વિરોધ કરી રહી છે? શા માટે બેનર લગાવવામાં આવ્યા છે? મારે તમારી પાસેથી એ જાણવું છે. કોઈ જ વિરોધ નથી. હું તમને એ જ કહું છું કે 28મી તારીખે સવારે 11 વાગે જનતાનો ચુકાદો જ આપણી સામે હશે. એક દિવસની માત્ર આપણે રાહ જોવાની છે કે ગુજરાતની જનતા કયા પક્ષને સમર્થન આપે છે અને કયા પક્ષને નથી આપતી. અમને વિશ્વાસ છે કે જનતા અમારી સાથે છે, અમારા નેતૃત્વની સાથે છે, અમારા કાર્યકર્તાઓની સાથે છે અને અમારા વિકાસના કામની સાથે છે. કોંગ્રેસ માત્ર અને માત્ર મીડિયા અને સોશિયલ મીડિયા. ભાઈ, આપની છેલ્લી પ્રતિક્રિયા લેવા માંગીશ આજની ચર્ચાની. 30 સેકન્ડમાં આપની પ્રતિક્રિયા. મારી છેલ્લી પ્રતિક્રિયા બાબતે હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને, સમગ્ર ગુજરાતની જનતાને એક જ વસ્તુ કહેવા માંગીશ કે આપનો મતનો જે અધિકાર છે એનો આજે ઉપયોગ કરો. આપને જે વ્યવસ્થાઓ નથી મળી એનો ઉપયોગ કરો અને એની સામે આપના વિરોધનું બટન દબાવો. બેનરો મારી દેવાથી કે વોટિંગ નહીં કરવાથી આપના પ્રશ્નોનો સોલ્યુશન નથી આવવાનું. ખૂબ મોટા પ્રમાણમાં બહાર નીકળો, ખૂબ મોટા પ્રમાણમાં બહાર નીકળી આપનો મતનો અધિકારનો ઉપયોગ કરો અને આ કુશાસન, ભારતીય જનતા પાર્ટીનું જે કુશાસન છે એનો અંત લાવવા માટે બટન દબાવો, તો જ આપની પરિસ્થિતિ સુધરશે. નહીં તો આ ભારતીય જનતા પાર્ટી આપને હિન્દુ અને મુસ્લિમમાં ગૂંચવી રાખશે અને આપની. આનંદજી, આપ કંઈ કહેવા માંગતા હતા? આપની પ્રતિક્રિયા. મતને આપીને તમે તમારા મતની તાકાત બતાવી શકશો, ઘરે બેસીને નહીં કરી શકાય. રૂલિંગ પાર્ટીને, સત્તારૂઢ પાર્ટીને સામે વિરોધ પક્ષની અવેજી ખાલી છે, માટે આ લોકો લાભ મળે છે. એ તમે મત આપીને જ પૂરું કરી શકશો, એની સાથે હું સહમત. ખૂબ આભાર પ્રજ્ઞેશજી, સર્વાનંદજી, જયેન્દ્રજી, કલ્પજી, આપ ચારે એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ, ચર્ચા બદલ આપ ચારેયનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. હાલ મને આપશો રજા. નમસ્કાર.